આવી ગયો વરસાદ, ઘણો વિલંબ થયો। શરૂઆતમાં એવું લાગતું હતું કે વહેલો વરસાદ આવશે, પરંતુ વરસાદમાં વિલંબ થયો। વરસાદ ક્યાંક અટવાયો। જો કે છેલ્લા 24 કલાકમાં આપણા ખેડૂતો માટે રાહતના સમાચાર છે। ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લા, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના, ઉત્તર ગુજરાતમાં હજુ નથી વરસાદ, પરંતુ આશા રાખીએ જે આગાહી છે એ પ્રમાણે વરસાદ પડશે। આંકડા જોઈ લઈએ તો સવારે 6 વાગ્યાથી સાંજના 6 સુધીમાં રાજ્યના 101 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે। 16 તાલુકાઓમાં 1 થી 2.5 ઇંચ વરસાદ, જેમાં સૌથી વધુ જામનગરના લાલપુરમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો। સુરતના ઓલપાડ તાલુકામાં 2 ઇંચ વરસાદ વરસ્યો। દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં 2 ઇંચ, વલસાડ તાલુકામાં 1.5 ઇંચ, દેવભૂમિ દ્વારકાના ભાનવડમાં 1.5 ઇંચ, છોટાઉદેપુરના સંખેડામાં 1.25 ઇંચ, વડોદરાના કરજણમાં 1.25 ઇંચ, ભરૂચના નેત્રંગમાં 1 ઇંચ, નાંદોદ, હાલોલ, ડભોઈ, આહવા વગેરેમાં 1-1 ઇંચ વગેરેમાં 1-1 ઇંચ વરસાદ વરસ્યો છે। વરસાદ અહીંયા પણ ઓછો છે, પણ કમસે કમ શરૂઆત તો થઈ છે, શ્રી ગણેશ થયા છે। અને હવામાન વિભાગના આગાહી અનુસાર આજે દક્ષિણ ગુજરાતમાં સર્ક્યુલર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે જેના પરિણામે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદ વરસશે। આગામી 7 દિવસમાં ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે, તેમાં પણ 3 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે। આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા એટલે કે ઉત્તર ગુજરાત જેની હું વાત કરતો હતો, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર જિલ્લામાં વરસાદ વરસશે। 26 જૂને અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર જળબંબાકાર થશે। હવામાન વિભાગ મુજબ વરસાદની સાથે સાથે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને હવામાન વિભાગે 2 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના પણ આપી છે। વાત આજના વરસાદની કરીએ તો કચ્છ જિલ્લામાં પણ આજે સારો એવો વરસાદ જોવા મળ્યો। બપોર બાદ ભુજ તાલુકામાં પણ પલટો આવ્યો હવામાનમાં અને માતપર, મિર્જાપર, સુખપર, મુન્દ્રા, સાપેડા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે। હાજીપીરમાં તો વાવાઝોડું આવી હોય તેવી સ્થિતિ હતી, પણ સારી વાત એ છે કે વરસાદ ઠીકઠાક વરસ્યો। અમરેલીની વાત કરીએ તો અમરેલીમાં છેલ્લા 24 કલાકથી સારો એવો વરસાદ જોવા મળે છે। જાફરાબાદના લોર, ફાચરિયા, હેમાળ, છેલ્ટા, ટીંબી, નાગેશ્રી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે। લાઠી શહેરમાં પણ વરસાદ જોવા મળ્યો। કુલ મળીને અમરેલીમાં ઠીકઠાક વરસાદ વરસ્યો છે। જામનગરમાં પણ આ જ રીતે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। લાલપર તાલુકામાં તો 2 કલાકમાં 2.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। જામનગર શહેરમાં પણ વરસાદ વરસ્યો છે। શહેરના તમામ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળ્યો। ખાસ કરીને ખેતી માટે આપ જોઈ શકો છો, નદી નાળામાં નવા નીર આવ્યા છે અને સ્વાભાવિક જ આ જ પાણીની આપણને અપેક્ષા હતી। આ જ કાચું સોનું છે જે ભગવાન આપણને આશીર્વાદના રૂપમાં આપે છે અને આપણને આશીર્વાદ મળ્યા છે। સમસ્યા ચોક્કસ થાય છે, આપ જોઈ શકો છો આ લાલપુરની આજુબાજુના વિસ્તાર છે જ્યાં વિદ્યાર્થીઓને લાવવા લઈ જવામાં સમસ્યા થઈ, પણ એ સહજ છે કારણ કે નીચાણવાળો પુલ હતો અને ત્યાં સમસ્યા થઈ છે, ત્યાં વિદ્યાર્થીઓ તમામ સહી સલામત છે। પોરબંદરની વાત કરીએ તો પોરબંદર જિલ્લામાં પણ શહેર અને જિલ્લામાં મેઘમહેર થઈ છે, સારો વરસાદ પડ્યો છે, હજુ પણ વધુ વરસાદની અપેક્ષા છે। આ જ રીતે દેવભૂમિ દ્વારકાની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા, કલ્યાણપુર, ભાણવડ તમામ ઠેકાણે સારો વરસાદ વરસ્યો છે અને એના જ કારણે આપ જોઈ શકો છો નદી નાળા છલકાઈ રહ્યા છે અને ખેતરોની અંદર આપ આજે લીલું સૂકું સોનું જે પડી રહ્યું છે, આપણને સોનારના રૂપની અંદર આ વરસાદનું પાણી એક આશીર્વાદ રૂપે અહીંયા મળતું જોવા મળે છે। બોટાદમાં પણ આ જ પ્રકારે સારો એવો વરસાદ પડ્યો છે। બોટાદ શહેર, જિલ્લો, બરવાળા તાલુકાની અંદર પણ આ જ પ્રકારે વરસાદ વરસ્યો છે, આપ જોઈ શકો છો આ દ્રશ્યો। આ જ રીતે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ઝાઝો વરસાદ નથી, પરંતુ છોટાઉદેપુરમાં ચોક્કસથી સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો। વડાલી, ખેડબ્રહ્મા, વિજયનગર તાલુકામાં વરસાદ જોવા મળ્યો છે। મધ્ય ગુજરાતમાં છોટાઉદેપુરની વાત કરીએ તો છોટાઉદેપુરમાં પણ સારો વરસાદ જોવા મળ્યો છે અને કેટલીક નદીઓની અંદર જબરજસ્ત પાણી આવ્યું છે, આપ જોઈ શકો છો। નદીઓ 2 કાંઠે વહેતી થઈ છે, ખેડૂતો ખુશ છે। ચોક્કસથી કેટલીક જગ્યાએ રોડ બેસવાના શરૂ પણ થઈ ચૂક્યા છે અને આ નવું નથી, આ કુદરતે આપેલું કષ્ટ નથી, એ જે રોડ બેસી જાય છે એ કૃત્રિમ કષ્ટ છે। વડોદરાની વાત કરીએ તો વડોદરામાં પણ ઠીકઠાક વરસાદ પડ્યો છે, ધોધમાર વરસાદ તો નથી, પરંતુ વાઘોડિયાની અંદર પણ વરસાદ જોવા મળ્યો, કરજણમાં પણ વરસાદ જોવા મળ્યો છે,
પણ અહીંયા કરજણની વાત કરીએ તો કરજણ નગરપાલિકાની પોલ ચોક્કસથી ખુલી ગઈ. મામૂલી વરસાદની અંદર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભર્યા છે, આપ જોઈ શકો છો. સિનોરમાં પણ આ જ પ્રકારે ગરનાળામાં પાણી ભરાય, આપ જોઈ શકો છો. ભાવનગરની વાત કરીએ, હવે ભાવનગરમાં પણ નેશનલ હાઈવે ઓથોરિટી શું શું કરે છે જુઓ. હવે જુઓ, કુદરત બહુ આપો પણ આપણે કેવા ખેલ કરીએ છીએ. એક બાજુ વરસાદ પડે અને બીજી બાજુ હાઈવેનું કામ ચાલે, ડામર પાથરવાનું કામ ચાલે. જ્યારે નેતાઓને અને અધિકારીઓને પૂછીએ ચોમાસામાં ખાડા કેમ પડે, એટલે નેતાઓનો અધિકારી એમ કે વરસાદ અને ડામરના આડવેર હોય એના કારણે ખાડા પડી ગયા. તો પછી આ ખબર નહીં પડતી હોય ચાલુ વરસાદી રોડ બનાવતા. આ જોઈ શકો છો, આ રૂપિયાનો વેડફાટ જોઈ શકો છો. અને આવો જ વેડફાટ પ્રી મોન્સૂન કામગીરીમાં તમામ ઠેકાણે થાય છે. નગરપાલિકા કે મહાનગરપાલિકા પ્રી મોન્સૂન કામગીરી પેપર ઉપર થાય છે. સુરત જોઈ લેજો, સુરતના 3 દ્રશ્યો જોઈ લેજો. અહીંયા તો હજી ધાર્યો વરસાદ પડ્યો નથી. 3 દ્રશ્યો જોઈ લો. અડાજણ, કુડાદરા અને લંબે હનુમાન રોડ, ત્રણેય જગ્યાએ કેવી રીતે રોડ બેસી ગયા છે, કેવી રીતે ખાડા પડી ગયા છે, આપ સમજી શકો છો. હજી ફરીથી કહું છું, ચોમાસાની શરૂઆત છે છતાં આ સ્થિતિ છે. હવે તમને લઈ જાઉં રંગીલા રાજકોટમાં. રંગીલા રાજકોટમાં અગ્નિકાંડ થયો, આપ તમામ લોકો જાણો છો ને. બેદરકારીનું પરિણામ હતું ને. હવે આજે અને ગઈકાલે 36 કલાક મળીને, ગઈકાલના 24 કલાક અને આજના સવારથી અત્યાર સુધીનો સમય કુલ મળીને 1.5 ઇંચ કરતાં વધુ વરસાદ સરકારના ચોપડે નથી. માત્ર 1.5 ઇંચ વરસાદ. એની અંદર કેવી હાલત રાજકોટની થાય છે ને. સવારે આ વહેલી સવારનો વરસાદ હતો અને એ પણ એવો જબરજસ્ત હતો. પણ આ જોઈ શકો છો, વગડ ચોકડી, મવડી વિસ્તાર, ડેબર રોડ, પીડી માલવિયા ફાટક, જળબંબાકાર જોવા મળ્યો. જળબંબાકાર આપ જોઈ શકો છો. સોમવારનો દિવસ હતો, લોકોને દુનિયાભરની હેરાનગી થઈ. અનેક ઠેકાણે લોકોના વાહનો બગડ્યા છે. તમામ ઠેકાણે સ્પષ્ટ જોવા મળે છે કે પ્રી મોન્સૂન કામગીરીના નામે અથવા તો કામ થયું નથી અથવા તો યોગ્ય રીતે નથી થયું. ક્યાંક ગટરના પાણી બેક મારતા હતા તો ક્યાંક ઢીચણસમાં પાણી હતા અને અડધા કલાક પૂરતા નહોતા. પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા સંવાદદાતા, આ વિસ્તારની અંદર 2.5 કલાક રહ્યા છે. 2.5 કલાક વગર ચોકડી, અને આ તો નવો બનેલો વિસ્તાર. છતાંય ત્યાં કયા પ્રકારની સ્થિતિ હતી ને આ જોઈ લો. રાજકોટના લોકો જોઈ લો. તમારી મહાનગરપાલિકાના પાપે ક્યાંક આગ લાગે છે તો પાણી પણ ભરાય છે. આ ટાઉન પ્લાનિંગ અને આ જ સિસ્ટમ હરમેશ આપણને પરેશાન કરે છે. અને એટલે જ લાગે છે કે બોલવું પડશે. અને આવી જ હાલત અમદાવાદમાં જોવા મળશે વરસાદ પડશે એટલે, અને આવી જ હાલત સુરતમાં જોવા મળશે, વડોદરામાં જોવા મળશે, નાના નાના શહેરોમાં જોવા મળશે. જો આપણે નહીં બોલીએ તો. આપણે સતર્ક નથી, આપણે સવાલ નથી પૂછતા કે અમારી હાલત આવી કેમ થાય છે ને, એટલે જ આપણે હેરાન થઈએ છીએ. 3-4 કલાક હેરાન થઈ ઓફિસ પહોંચીએ, કપડાં બદલાને બાકીનું બધું ભૂલી ગયા. મોઢું ધોયું, હાથ ધોયા, બધું ભૂલી ગયા. પેલું રિપેરિંગ કરવાનો કેટલો ખર્ચો થશે બાઇકનો એ પણ ભૂલી ગયા. એટલે જ આપણા રૂપિયાનો વેડફાટ થાય છે અને એટલે જ લાગે છે કે બોલવું પડશે. જમીનભાઈ ઠાકર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજકોટથી, અમીબેન કોંગ્રેસના નેતા છે, અને દિલીપ બગડિયા ચેરમેન વોટર કમિટી એએમસીના છે, એટલે કે અમદાવાદથી. ખેર, દિલીપભાઈ પાસે જઈશ એ પહેલાં જયમીનભાઈને પૂછી લઉં. જયમીનભાઈ, તમારા શહેરની અંદર આ જૂના જમાનામાં એડ આવતી હતી કે રાજકોટ દૂરદર્શન હતું એ વખતે, સૌરાષ્ટ્ર બતાવે, રાજકોટ બતાવે, અને એમાં એમ કે અહીંયા સોડા મળશે પણ પાણી નહીં મળે. પણ નક્કી થઈ ગયું તમે એનું વેર લઈ રહ્યા છો. ચોમાસું આવશે ને એટલે અમારે તો 4 કોર પાણી જોવા મળશે કલાકો સુધી. આવું નક્કી કર્યું તમે? આવું નક્કી કર્યું? 3-3 કલાક સુધી સાહેબ પાણી ભરાઈ રહે, વોકળા પૂરાઈ ગયા. આ બિલ્ડરો બધો વેસ્ટ નખી જાય, કોઈ પકડે ને નદીએ ભરી કાઢી, વોકળાએ ભરી કાઢે. આ સ્થિતિ. બિલ્ડરો રાતે એમના પેલા ખોદેલા ખાડામાંથી પાણી કાઢીને બધું બહાર કાઢે અને જનતા હેરાન થવાનું. જે ટેક્સ પેયર છે. રોનકભાઈ, આપનો પ્રશ્ન ખૂબ સાચો છે અને લોક ઉપયોગી પ્રશ્ન છે. ગઈકાલથી લઈ અને આજે સવાર સુધીમાં રાજકોટમાં જે વરસાદ પડ્યો છે એ વરસાદ 1.5 ઇંચથી આસપાસનો વરસાદ છે. આપે જે મને કીધું એમ રાજકોટમાં ઘણી બધી જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા. આપને પણ આપની ચેનલ દ્વારા પણ સવારે જ્યારે મને ફોન સતત આવતા હતા લાઈવમાં લેવા માટે, પરંતુ હું ઓન ફિલ્ડ હતો એટલે પહેલાં તો ક્ષમા ચાહું છું કે નથી વાત કરી શક્યો.
આપના પ્રશ્નનો જવાબ આપું તો રાજકોટ મહાનગરપાલિકાએ પ્રી મોન્સૂનની એક બેઠક પણ બોલાવી હતી અને એ બેઠકમાં સૂચનાઓ પણ આપી હતી. પણ ઠીક છે એ બધું, પરંતુ જે વિષય મારા ધ્યાનમાં આવ્યો છે એ વિષયને લઈને આજે રાજકોટના 3 સિટી એન્જિનિયર સાથે આપતકાલીન મેં બેઠક બોલાવી હતી અને એમાં મારા લેવલે બધી જ સૂચનાઓ આપી છે. ખાસ કરીને રાજકોટની અંદર જે પાણી ભરાવાનો પ્રશ્ન છે, વરસાદ આવે છે ત્યારે વરસાદનું પાણી અડધી કલાકની અંદર એના નાલાની અંદર વયું જાય છે, પરંતુ જે મેજર વિષય મારા ધ્યાનમાં આજે આખા રાજકોટમાં આવ્યો છે, ખાસ કરીને 150 ફૂટ રિંગ રોડ અને બારોબારના વિસ્તારોની અંદર જે સેલરવાળા હાઈરાઇઝ બિલ્ડિંગો છે અને હોટલો છે, એ હોટલ જે સેલરમાંથી પાણી રાત્રે લેટ નાઇટમાં છોડે છે, એને મેં તાત્કાલિક સૂચનાઓ આપીને બપોર પછી આજે મેં નોટિસ પણ ઇસ્યુ કરી છે કે જો આ નિર્ણય નહીં કરો તો તમારું નળ કનેક્શન પણ અમે કાપી નાખશું. કુલ મિલાવીને વાત કરું તો રાજકોટના લોકોને જે મુશ્કેલી ગઈકાલે જે પડી હતી અને આજે પડી હતી, હું સાર્વજનિક સ્વરૂપમાં સ્વીકારું છું, એવું નથી જ કહેતો કે મુશ્કેલીઓ નથી પડી, પરંતુ આવનારા દિવસોની અંદર રાજકોટ મહાનગરપાલિકાના સૌ પદાધિકારી અને અધિકારીઓને મેં આદેશ આપેલા છે કે આપ ઓન ફિલ્ડ જાઓ અને એક પણ જગ્યાએ પાણી ન ભરાવવું જોઈએ. સિટી બસમાં BRTS રૂટમાં પણ મારા ધ્યાનમાં આવ્યું હતું કે પાણી ભરાઈ ગયા હતા. એ પાણી વધીને 15 મિનિટથી વધીને 30 મિનિટમાં પાણી એ પાઇપલાઇનના માધ્યમથી અથવા મોટર મૂકીને પણ પાણી ખાલી કરો. અને ખાસ કરીને હાઈરાઇઝ બિલ્ડિંગના લોકોને નોટિસ આપો, કારણ કે જ્યારે એને પ્લાન ઇન્વર્ટ કરાવ્યો હોય ત્યારે એને એનું જે વેસ્ટ વોટર હોય છે, જે સેલરમાં પાણી ભરાઈ જાય છે, એ એને ડ્રેનેજ દ્વારા પાઇપિંગ દ્વારા કરી નાખવું પડે, પણ અમુક જગ્યાએ નથી ત્યાં. એને હું દંડ ફટકારું છું અને નોટિસ આપું છું. આપ જોડાયેલા રહેજો. મારી સાથે દિલીપભાઈ જોડાયા છે AMC થી. દિલીપભાઈ, રાજકોટમાં જેવું થયું એવું આપણા ત્યાં તો નહીં થાય ને? જો આપણા ત્યાં ગયું ચોમાસું ને એનું આગલું ચોમાસું મેં જોયેલું સાહેબ. અનેક ઠેકાણા એવા છે કે જે આઈડેન્ટિફાય થયેલા છે કે ત્યાં પાણી ભરાય છે. શું આ વખતે ત્યાં પાણી ન ભરાય એવું આયોજન થયું છે ખરું, પેપર ઉપર કે જમીન પર? રોનકભાઈ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત કરીએ તો પ્રી મોન્સૂનની કામગીરી માટે દરેક ઝોનમાં અમારા 7 ઝોન છે, સાથે 7 ઝોનના કાઉન્સિલરો અને અધિકારીઓ 1 to 1 બેઠક કરી છે. સાથે 7 ઝોનમાં બેઠક પૂર્ણ કરી હતી. અમુક લાંબા ગાળાના આયોજન છે, અમુક ટૂંકા ગાળાના આયોજન છે. લાંબા ગાળાના આયોજન છે એ અત્યારે પ્રોસેસમાં, ટેન્ડરોની એને પ્રોસેસમાં છે. લગભગ 157 જેવા સ્પોટ છે, ત્યાં ગાડી આઈડેન્ટિફાઈ કરેલા છે. ત્યાં ગાડી લગભગ 116 જેવા જે સ્પોટ છે ત્યાં અમારી કામગીરી પૂર્ણ થયેલી છે અને આવનારા દિવસોમાં બીજા જે છે લાંબા ગાળાના આયોજનમાં જે લીધા છે એ પણ પૂર્ણ થશે. તળાવોની વાત કરીએ તો આ વખતે અમે 13 તળાવો ડેવલપમાં લીધેલા છે, એટલે આજુબાજુનું જે વોટર લોગિંગ સ્પોટ હતા એ તળાવોની અંદર 13 તળાવોની અંદર અત્યારે કામ ચાલુ છે. લગભગ બધા તળાવોની અંદર 60-70% કામ પૂર્ણ થયું છે. આવતા ચોમાસામાં એની અસર જોવા મળશે. બીજા 7 તળાવો છે એ ટેન્ડરની પ્રોસેસમાં છે. આવનારા સમયમાં અમદાવાદના જેટલા પણ તળાવો છે એને ઇન્ટરલિંકિંગ કરીને અમે જોડવા જઈ રહ્યા છીએ અને તળાવોમાં મેક્સિમમ પાણી જાય એવું આયોજન આવનારા દિવસોમાં કરશું. અત્યારે વાત કરીએ તો કેચપીટોની સફાઈ તો લગભગ 53,000 કરતાં પણ વધારે, 63,000 કરતાં પણ વધારે કેચપીટો હતી. એની પ્રથમ રાઉન્ડ પૂરો કર્યો હતો, બીજો રાઉન્ડ પણ આપણે સફાઈ માટે પૂરો કર્યો અને એ કમ્પ્લીટ કરી નાખેલી છે. ડ્રેનેજની વાત કરીએ તો ડ્રેનેજમાં પણ જ્યાં જ્યાં ડિસિલ્ટિંગ કરવા જેવી લાઈનો હતી એ આપણે ડિસિલ્ટિંગો પણ કરાવી દીધી છે. એટલે આવનારા દિવસોમાં જો વધારે વરસાદ પડે 8-10 ઇંચ તો સ્વાભાવિક થશે, પણ 2-4 ઇંચમાં તકલીફ નહીં પડે એવી 100% વ્યવસ્થા કરવામાં આવેલી છે. પણ દિલીપભાઈ, આ અધિકારીઓને ખાલી પૂછો તો ખરા કે અનેક ઠેકાણે હજી કામ ચાલુ છે, અનેક ઠેકાણે ખાડા પડેલા છે, આ બધું પૂછ્યા ક્યારે? ભગવાન તો આપણી ઉપર કદાચ દયા ખાય છે કે આપણે લેટ લતીફ છીએ એટલે મોડા વરસાદ આપે. જો સમયસર વરસાદ આવ્યો હોત તો હજુ પણ અનેક ઠેકાણે દિલીપભાઈ રોડ જે રિપેરિંગ ચાલતું છે એનું અડધું કામ હશે, ખાડા પૂરાયા નહીં, આ બધું તો હજુ પણ તો છે ને? ચોક્કસ રોનકભાઈ, અમુક 2-3 જગ્યા એવી છે કે ત્યાં ગાડી અત્યારે હાલ કામ ચાલી રહ્યું છે. અધિકારીને સૂચના આપીને તાત્કાલિક એ કામ પૂર્ણ કરીને અને સ્ટ્રોમ વોટરની લાઈનો છે એનું કામ પૂર્ણતાના આરે છે. જે 5-10% બાકી છે એટલે એ 5% પૂરા થઈ જાય, 5-7% કે 10% જે કામ બાકી છે પૂરું થઈ જાય તો આપણે જે તકલીફ પડવાની છે તકલીફ ના પડે એના માટે આપણે એ અધિકારીને 5-7% કામ છે પૂર્ણ કરવાની છૂટ આપી છે અને ઝડપથી કામ પૂરું કરીને આ 2 દાડાની અંદર બધા જ ખાડા પૂરી દેવાના. જ્યાં જ્યાં ગાડી આપણે આ નવી લાઈનો નાખી છે, ગટર હોય કે પાણીની લાઈન હોય
ત્યાં બધી જ જગ્યાએ આપણે એડવાન્સની અંદર ત્યાં વેટ મિક્સ વોટરિંગ તો કરે જ છે, પણ જે વરસાદનું પાણીથી ફિલિંગ થાય એવું ફિલિંગ થતું નથી હોતું. એટલે આપણે વરસાદના પાણીથી ફિલિંગ થાય એના માટે જો વધારે કોઈ ખાડા પડી જાય, કારણ કે ઊંડી લાઈન નાખી હોય તો સ્વાભાવિક છે કે ત્યાં ગાડી થોડુંક એ થશે, તો ત્યાં ગાડી આપણે વેટ મિક્સની વ્યવસ્થા કરાયેલી છે, બોર્ડો પણ મૂકવાની વ્યવસ્થા કરાયેલી છે કે તાત્કાલિક 24 કલાકની અંદર એ કામ પૂર્ણ કરવા માટેની આપણે અધિકારીઓને સૂચના આપેલી છે. દિલીપભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપ મિટિંગમાં વ્યસ્ત હતા છતાં પણ આ સમય કાઢ્યો બદલ. અમીબેન મારી સાથે વડોદરાથી જોડાય છે. અમીબેન, રાજકોટનો તો સીન જોઈ લીધો, કદાચ ટેલર હતું. રાજકોટ જેવું જ વડોદરામાં કે એનાથી સારું? આ વખતે વડોદરાવાસીઓની સિચ્યુએશન પાછલા તમામ ચોમાસા કરતાં વર્સ્ટ હશે, કારણ કે વડોદરાની આજુબાજુ તમામ ઓજી વિસ્તારમાં ખૂબ મોટા મોટા ડ્રેનેજને પાણીના કામ થયા છે. જેમ આપણે અમદાવાદમાં કહ્યું કે કામો ચાલુ છે, અનેક ઠેકાણે અત્યારે બી વડોદરામાં કામ ચાલુ છે, રોડના કામ બી ચાલુ છે, કાલે બી અમુક રોડ પર સીલકોટ થવાના છે. ઇન દેટ કેસ વિચારવા જેવું છે. ચોમાસામાં જસ્ટ 3-4 દિવસ પહેલાં બી અમુક રોડ પર રિસર્ફેસિંગ થયું છે, તો આ કઈ રીતના ટકશે? જે કામો વડોદરા શહેરના ઓજી વિસ્તારોમાં અને ડ્રેનેજના ને પાણીના કામો ચાલુ છે, એમાં બેકફિલિંગ તો થયું છે, પણ કોમ્પેક્શન ને બધું નથી થયું. એટલે પહેલાં જ વરસાદમાં બધી ચરીઓ બેસી જશે અને વડોદરાવાસીઓ ખૂબ મોટી હાલાકી ભોગવશે, એ નિશ્ચિત છે. એકચ્યુઅલી પ્રી મોન્સૂન કરતાં પોસ્ટ મોન્સૂન કામગીરી હવે કોર્પોરેશન કરે ને, દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કારણ કે હું વર્ષોથી જોઉં છું જે ફ્લડ મોનિટરિંગ માટે જે ચોપડીઓ બનાવવામાં આવે છે ફ્લડ મેનેજમેન્ટ માટે, એમાં જે વિસ્તારોમાં પાણી ભરાતા હોય છે વર્ષો સુધી રિપીટ જ થાય છે. તો એના પરથી લેસન શું લઈએ છીએ ને શીખીએ છીએ શું, એ મને સમજ નથી પડતી. કારણ કે જે તમામ વોર્ડમાં જે ઓફિસર્સ તમને લિસ્ટ આપશે એટ એન્ડ ઓફ મોન્સૂન, નેક્સ્ટ મોન્સૂન પહેલાં એડ્રેસ થવા જોઈએ પણ એ નથી થતા. અને પછી ફક્ત પ્રી મોન્સૂનની દેખાવ પૂરતી કામગીરી થતી હોય, થોડાક ઝાડ ટ્રીમ થાય, પણ જ્યારે અમે હવે સાયક્લોનિક સ્ટોર્મ આવીને સાથે વરસાદ આવવાનો છે, તો આપ જોજો કેટલા ઝાડ ધરાશાયી થશે, કેટલી ગાડીઓનું નુકસાન થશે એના લીધે. અને જે રેગ્યુલર ટ્રીમિંગ કરવું જોઈએ, જે આઈડેન્ટિફાઈ કરીને વીક ઝાડો એને હટાવવા જોઈએ, એ કોઈ કામગીરી થતી નથી. સેફ સ્ટેજે કામ પહોંચાડવાની વાત કરીએ તો અનેક ઠેકાણે કામ ચાલુ છે. આમ તો 1 તારીખે 1 જૂને સેફ સ્ટેજે પહોંચવા જોઈતા હતા. હવે જૂન મહિનાનો અંત આવ્યો, હજી સુધી કામો સેફ સ્ટેજે નથી પહોંચ્યા, તો નાગરિકોને એમાં બી રિસ્ક છે. અને સૌથી અગત્યની વાત પોલિટિકલ વિલની છે. જેમ હમણાં અમદાવાદમાં એવું કહેવામાં આવ્યું કે અમદાવાદમાં હવે અમે તલાવો નેટવર્ક કરવાના છે, પણ બરોડામાં તો ગાયકવાડી શાસનથી બધા જ તલાવનું નેટવર્કિંગ હતું, જે ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ કોર્પોરેશને એ નેટવર્ક તોડી કાઢ્યું. નેટવર્કિંગ કરવાની વાત તો દૂર રહી, જે ઓલરેડી હતું એ નેટવર્કિંગ તૂટી ગયું. બાકી સુંદર ફ્લડ મેનેજમેન્ટ સિસ્ટમ હતી, એક તલાવમાંથી બીજામાં ત્રીજામાં ને એન્ડમાં પાણી નદીમાં વહી જતું હતું. પણ એ આખી સિસ્ટમ ક્રેશ થઈ ગઈ છે ને રિવાઈવ કરવાની કોઈ પોલિટિકલ વિલ દેખાતી નથી. એ જ રીતના વિશ્વામિત્રી નદીની કોતરો, તમામ કોતરો પુરાઈ ગઈ છે. એ કોતરો ખાલી કરવાના દેખાવ પૂરતા કામગીરી એનજીટીના આદેશથી થઈ છે, પણ હવે વિશ્વામિત્રી નદીનું જ્યારે સર્વે પૂરું થઈ ગયું હોય તો એનો પટ આઈડેન્ટિફાઈ કરીને વિશ્વામિત્રીની તમામ કોતરો ખાલી કરીને વિશ્વામિત્રીને પહોળી કરી શકાય એવી પરિસ્થિતિમાં છે. પણ એ કરવા માટે બી પોલિટિકલ વિલ મને જોવાતી નથી. અને એના લીધે વડોદરાવાસીઓ નજીવા વરસાદમાં 1 કે 2 ઇંચ વરસાદ હોય તો વડોદરા પાણી થઈ જાય છે અને કરોડો રૂપિયાનું નાગરિકોને નુકસાન થાય છે. હજી તો ટ્રેલર જેવો વરસાદ પડ્યો છે, પણ અનેક ઠેકાણે રોડ રસ્તાને ઓલરેડી ડેમેજ થઈ ગયું છે. અને રહી વાત લો લાઇંગ એરિયાઝની, તો લો લાઇંગ એરિયાઝમાં તમામ લોકો એમનું પોતાના વરસાદનું પાણી ડ્રેનેજ લાઇન થકી નાખે છે. એટલે ગમે એટલી પ્રી મોન્સૂન કામગીરી કરે, પહેલા જ વરસાદમાં તમામ ડ્રેનેજ લાઇનમાં ફરીથી સિલ્ટિંગ થઈ જાય છે અને અનેક વિસ્તારોમાં ગંદુ પાણી બેક મારે છે. એના લીધે પીવાના પાણીનું બી કોન્ટામિનેશન થાય છે. આ તમામ પ્રોબ્લેમ વડોદરામાં આ વખતે જે વરસાદ આવશે એમાં છાપરે પોકારીને આવશે, કારણ કે આ વખતે જે રીતના કામ વડોદરા શહેરમાં થયા છે એ કામો હજી એનું ફાઇનલ સ્ટેજ નથી પહોંચ્યું ને અધકચરા બેક ફિલિંગમાં જેમ ખાલી સરકારી ઇશારે થયા છે એમાં નથી એ લોકોએ પાણી નાખ્યું, નથી રોલિંગ કર્યું, નથી કોમ્પેક્શન કર્યું. અમીબેન, જો તમે કહ્યું કે નદી મોટી ના થઈ, ડ્રેજિંગ ના થયું બધું, અમીબેન આવું બધું થઈ જાય તો પછી ઘેર બેઠે વડોદરાના લોકોને રોડ ઉપર મગર દર્શન પણ તો ના થાય ને. આવું થઈ જાય તો નદીનું પાણી તમારા ઘર સુધી ના પહોંચે ને. આ બધું પર તો કોર્પોરેશન ધ્યાન રાખે ને. અને આવું બધું થઈ જાય, આ બધું નદી પ્રોપર સાફ થાય, ડ્રેજિંગ બધું થાય,
જો ત્યાં બધું ભરાયેલું ના રહે સાફ થાય તો આ કોન્ટ્રાક્ટરોના અને કોન્ટ્રાક્ટરોને મળતિયાઓના ઘર તો ના ભરાય ને, એટલે એનું ધ્યાન રાખવામાં આવ્યું છે. આ તો પ્લાન છે અને એ તો અમે તો actually આ દર crocodile- જી બેન, એટલે અમે તો એકચ્યુઅલી ક્રોકોડાઇલ પાર્કની રાહ જોઈને 10 વર્ષથી તમારું બેઠા છે. 3.5 કરોડ રૂપિયા તો તમારું એના corporation fencing પાછળ ખર્ચો બેન, કર્યો corporation છે. અદ્ભુત છે પણ તમારું. હવે તો આખું શહેર જ ક્રોકોડાઇલ પાર્ક થઈ બહુ ગયું છે. અદ્ભુત છે તમારું શહેર. ઘેર ઘેર સુધી નદીનું પાણી ચોમાસામાં એમને પહોંચાડી દેશે. ગામનું પાણી નદીમાં જાય કે નહીં પહોંચાડી દેશે, એ નક્કી જ છે. ખેર રાજકોટ જવું, જમીનભાઈ નાનો તો જવાબ લઈ લઉં. જો 1.5 ઇંચ વરસાદ આવ્યો ને ડર લાગવા લાગ્યો કે રાજકોટમાં ના જવાય. તમે કહ્યું એમ કદાચ માની પણ લઈએ સુધારો થાય તો કેટલા ઇંચ વરસાદ સુધી રાજકોટમાં તકલીફ નહીં પડે એ કહી દો. રોનકભાઈ, એ પ્રશ્નનો જવાબ આપવો એટલા માટે અઘરો કહી શકાય કારણ કે વરુણદેવ કેટલા વર્ષ છે રાજકોટ ઉપર તો એ હું ને તમે બંને નથી જાણતા. પણ હા, એ હું જરૂરથી ખાતરી આપું છું કે આવનારા દિવસોની અંદર જો રાજકોટમાં વરસાદ આવ્યો તો એની નૈતિક જવાબદારી રાજકોટ મહાનગરપાલિકાની થાય છે. અને રાજકોટ મહાનગરપાલિકા, કારણ કે વરસાદનો ફ્લો કેટલો આવે છે કેટલો નહીં આપણને કોઈને ખબર નથી. એક લેવલ સુધીનો વરસાદ આવશે તો એ બેર થઈ શકે કે જે વ્યવસ્થા તંત્ર ગોઠવાઈ શકે. પણ હવે નક્કી કરીએ વરુણદેવ કે 1 કલાકની અંદર રાજકોટમાં 10 ઇંચ વરસાદ પડવો તો એ વ્યવસ્થા તંત્ર ક્યારેક ક્યાંક ને ક્યાંક મહાપાલિકાનું તૂટતું હોય છે. પણ એ હું ખાતરી આપું છું કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું અમારું તંત્ર, ભારતીય જનતા પાર્ટીના સૌ પદાધિકારીઓ, સૌ કોર્પોરેટર મિત્રો, જો વધુ વરસાદ આવશે તો અમે લોકો ઓલરેડી નીચે અમે પહોંચી જશું. એની નૈતિક જવાબદારી અમારી છે. આવનારા દિવસોની અંદર રાજકોટમાં વરસાદને લગતા કોઈ પણ સમસ્યા નહીં થાય એની હું જવાબદારી લઉં છું. જમીનભાઈ, તમે લોકો પહોંચક ના પહોંચો, તમારે પહોંચવાની જરૂર નથી. અધિકારીઓ દોડતા રાખજો. નીચે અધિકારીઓ પહોંચી જાય ને પહેલેથી તો પદાધિકારીઓ છેલ્લી મિનિટે દોડવાની જરૂર જ નથી. આ હકીકત છે અને આ નથી કરી શકતા ને એટલે જ આ સ્થિતિ સર્જાય છે. અને આ સ્થિતિ માત્ર રાજકોટની નહીં, તમામ શહેરોની છે. ખેર, વરસાદ આશીર્વાદ છે. વરસાદની જરૂર છે. વરસાદની મારા ખેડૂતને જરૂર છે. વરસાદ જીવન યથાવત રાખવા માટે જરૂર છે. વરસાદ પ્રકૃતિના રક્ષણ માટે જરૂરી છે. પ્રકૃતિને જીવંત રાખવા જરૂરી છે. બસ અભાવ કોઈ છે તો આયોજનનો, અને આયોજનનો અભાવ નગરપાલિકા અને મહાનગરપાલિકામાં ક્યાંક નીતિના કારણે તો ક્યાંક નિષ્ઠાના કારણે છે. નીતિમાં ખોટ છે ક્યાંક તો ક્યાંક નિષ્ઠામાં ખોટ છે. દર ચોમાસાએ પ્રી મોન્સૂન પ્લાનની ચર્ચા એટલે કરવી પડે છે કે થોડો ઘણો પણ સુધાર થાય તો 1-2 દુર્ઘટનાઓ ઓછી થાય. પણ ભગવાનને તો આપણે પ્રાર્થના જ કરીએ જે થવું હોય થાય શહેરનું, પણ વરસાદ તો ધોધમાર, હજુ પણ ધોધમાર પડે અને મારા ખેડૂતના ચહેરા ઉપર ખુશાલી જોવા મળે.